નમસ્કાર દર્શક મિત્રો, પંચમહાલ સત્ય ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર મહીસાગરથી। મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી દુબેના વિરોધમાં આજરોજ ચૈતર વસાવા અને અનંત પટેલ દ્વારા લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી। થોડા દિવસ અગાઉ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નેહા કુમારી દુબે દ્વારા એક અરજદારની ખોટી દલીલો કરે છે તેમજ કલેક્ટર અને મામલતદારની વાતચીતમાં वीडियो क्लिप सोशल मीडिया में फरती थी हती। ते वीडियो क्लिप में 90% जेटली एट्रोसिटीनी फरियाद खोटी होय छे तेमज 498 पण फरियादों खोटी होय छे अने बनी बेसेला वकीलों और पत्रकारों जूथे खाने के लायक है तेवा शब्द उच्चारण करता वीडियो में कैद थता समग्र वीडियो सोशल मीडिया में वायरल थता वडगामना धारासभ्य पण मांग करी हती के नेहा कुमारी दुबे महीसागर कलेक्टर सामे फरियाद नोंधावी जोईए अने सस्पेन्ड करवा जोईए तेवी मांग करवामां आवी हती। त्यारबाद महीसागर जिला में दरेक पोलीस स्टेशन पर लेखित में एफआईआर नोंधवा माटे एससी एसटी समाजना आगेवानो द्वारा रजूआत करवामां आवी हती। त्यारे हवे आदिवासी नेताओं पण हवे मैदाने छे। त्यारे चैतर वसावा अने अनंत पटेल द्वारा पत्रकार परिषद में जणाववामां आव्युं हतुं के महीसागर जिला कलेक्टर नेहा कुमारी दुबे एट्रोसिटीनी फरियाद 90% जेटली खोटी कहे छे तो एनी साबिती माटे तेओने समक्ष पूछवा जवानी पण वात करी हती। तेमज आवनारी 6 डिसेम्बरना रोज बाबा साहेबना निर्माण निमित्ते पण महीसागर जिल्लामां कलेक्टर ऑफिसनो घेराव करवानी पण चीपकी आपवामां आवी छे। વધુમાં જણાવ્યું હતું કે સરકાર કેમ હજુ સુધી આ કલેક્ટર ઉપર પગલાં લેતી નથી અને કોઈ પણ આઈએસ અધિકારી જાતિવાદ માનસિકતા ધરાવતો હશે તો ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં તેવું પણ જણાવવામાં આવ્યું હતું। નિપમ પંચાલ, પંચમહાલ સત્ય ન્યૂઝ, મહીસાગર। આજે મહીસાગર જિલ્લામાં અમે ચેતરભાઈ સાથે સાથે લુણાવાડાના આપણા ધારાસભ્ય ગુલાબસિંહ સાથે અને અન્ય સમાજના આગેવાનો તેમજ દલિત સમાજના આગેવાનો તેમજ અન્ય કચડાયેલા વર્ગોની સાથે ખાસ લુણાવાડા આવવાનું અમારું કારણ એ છે કે થોડા સમય પહેલા મહીસાગરના કલેક્ટરે જે આદિવાસી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે અને આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ વિશે ન છાજે એવી વાત કરી છે એના વિરોધમાં આજે સંવિધાન અધિકાર દિવસે કલેક્ટર શ્રી પાસે જવાબ માંગવાના છે કે તમે જે આદિવાસી સમાજ એટ્રોસિટી એક્ટ 90% ખોટી હોય છે એની વાત કરી એના પુરાવો જો એમની પાસે હોય અમે પુરાવા માંગવા જવાના છે। આઈએસ કક્ષાના અધિકારી જે રીતની વાત કરી છે એ તદ્દન અશોભનીય વાત છે અને કેટલીક વાત અમને અહીં આવ્યા પછી પણ જાણવા મળી છે કે માત્ર ને માત્ર દલિત સમાજ, ઓબીસી સમાજ અને આદિવાસી સમાજને કોઈને કોઈ રીતે નીચો દેખાવાનો પ્રયત્ન કરે છે। આવનારી 6મી તારીખે પણ અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે। આવનારા દિવસોમાં આદિવાસી સમાજ, દલિત સમાજ, અન્ય કચડાયેલા સમાજ વિશે જો એમણે કોઈ પણ ટિપ્પણી કરી હોય તો અમે એમના પર ફરિયાદ પણ કરવાના છે। આગામી રણનીતિ શું રહેશે? આગામી રણનીતિ અમારી એવી રહેશે કે 144 ની કલમ लगावानुं कारण शुं छे। आगामी रणनीति अमारी ए ज रहेशे के अहीना मंत्री जे आदिवासी समाजमांथी आवे छे कुबेरसिंह डिंडोर चूप केम छे अने आवनारा दिवसोमां अहीं अमे एक अठवाडियुं रहीने गामडे गामडे फरीने 6 तारीखना आंदोलनना एंधाण आंदोलननी तैयारीना भागरूपे अमे गामडे गामडे फरवाना छे। 6 तारीखे शुं आयोजन छे? 6 तारीखे अमे कलेक्टर कचेरीनो घेराવો करशुं અને એમને તાત્કાલિક સસ્પેન્ડ કેમ ન કરવા એના વિશે અમે લડત ચલાવીશું। ओके जी जी આજે અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને ગુલાબસિંહ સાથે અમે મહીસાગર ખાતે આવ્યા છીએ અને કલેક્ટરશ્રીને અમે હાલના તબક્કે મળવા માટે જવાના છે। જે સરકારી કાર્યક્રમ હતો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક વ્યક્તિ સાથે અરજદારની શું રજૂઆત હોય છે એને સાંભળ્યા વગર અમે કોઈ અરજદારની તરફદારી નથી કરતા, પણ જે પબ્લિક પ્લેસ પરથી જિલ્લા કલેક્ટરે જે આદિવાસી અને દલિત સમાજ પ્રત્યેની એમની માનસિકતા છતી કરી છે જેની અમે નિંદા કરીએ છીએ। એમની જે ભાષા હતી કે ચંપલ નિકાલ કે મારના ચાહીએ, ચંપલ ખાને લાયક હે, હરામી સાલે, તો પબ્લિક મંચ પરથી જે એમણે જાહેરમાં જે અમારા લોકો માટેની જે નિવેદનબાજી એમણે કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। સાથે સાથે સંવિધાનમાં અત્યાચાર નિવારણ માટે એસટી એસસી માટે એટ્રોસિટી એક્ટ જે બન્યો છે ત્યારે એમણે કીધું
કે આ લોકો આદિવાસી અને દલિત લોકો આ એટ્રોસિટી એક્ટનો ઉપયોગ બ્લેકમેલિંગ કરવા માટે કરે છે. 90% કેસીસ માત્ર ને માત્ર બ્લેકમેલિંગ કરવા કરતા કરે છે એવી એમની માનસિકતા એમણે કહીને એમની માનસિકતા સતી કરી છે. ત્યારે આવી માનસિકતા ધરાવનારા જિલ્લા કલેક્ટર જ હોય તો એને અમે વખોડી કાઢીએ છીએ ને એને ક્યારે અમે ચલાવવાના નથી. સાથે સાથે એમનો કાર્યકાળ દરમિયાન દાહોદમાં પણ એમણે એસસી એસટી ઓબીસીના કર્મચારીઓ સાથે જે વર્તન વ્યવહાર કર્યા છે એ બાબતોની પણ અમારી પાસે ફરિયાદો આવી છે. અહીંયા મહીસાગરમાં પણ અગાઉ ડીડીઓ હતા અને હાલમાં કલેક્ટર તરીકે એમની જે ફરિયાદો અનેક કર્મચારીઓ અમને કરી છે કે કાયમ માટે એમની માનસિકતા બીજી જ્ઞાતિઓ માટે આવી જ હોય છે અને નીચું દેખાડવા માટે હર હંમેશ એ આવા પ્રયાસો કરતા હોય છે. ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, સરકાર આમાં ગંભીરતાથી નોંધ લે. અગર ગુજરાત સરકાર આ કલેક્ટર શ્રી પર ખાતાકીય તપાસ કરાવીને સસ્પેન્ડ કેમ ન કરાય ત્યાં સુધીની કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું જન આંદોલન થશે. અમે આવનારી 6 તારીખે તમામ આ વિસ્તારના ધારાસભ્યો, તમામ સાથી મિત્રો, અમે તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાના છે. પછી પણ અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં એનાથી પણ વધારે જ્વલંત કાર્યક્રમો અમે મહીસાગર અને ગાંધીનગર ખાતે અમે આપવાના છે.